ધાનપુર તાલુકાના ભાનપુર ગામ પંચાયતમાં થયેલા વિકાસ કાર્યોમાં થયેલી ગેરરીતિઓ ઉજાગર કરનાર જાગૃત નાગરિકે ધમકી આપવામાં આવ્યાના ગંભીર ફરિયાદો સામે આવી છે। ભાનપુર ગામના એક જાગૃત નાગરિક દ્વારા ગામ પંચાયતમાં થયેલા વિકાસ કાર્યમાં સંભવિત ગેરરીતિઓ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે હેતુથી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ આ બાબતે લઈને ગામના સરપંચ થતા અન્ય કેટલાક વ્યક્તિઓ દ્વારા તેમને માનસિક દબાણ આપવામાં આવતું હોવાનો આક્ષેપો સામે આવ્યા છે। આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ વિકાસના કાર્યોમાં થયેલી ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ ફરિયાદી કરનાર નાગરિકને આપવામાં આવતી ધમકીઓ અંગે પણ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અરજદારે જણાવ્યું છે કે પંચાયતમાં થતી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવો દરેક નાગરિકનો અધિકાર છે અને આવા જાગૃત નાગરિકોને ધમકાવવાનો પ્રયાસ લોકશાહી મૂલ્યો અને પારદર્શક વહીવટ વિરુદ્ધનો છે। હવે સમગ્ર મામલે તાલુકા તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે। ભાટપુરા ગામમાં વિકાસ કાર્યોની પારદર્શિકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે નિષ્પક્ષ તપાસ માંગ ઉઠી રહી છે। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ। મારું નામ પરમાર સરદારભાઈ અમનસિંહ, ગામ ભાનપુર, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ। અમારા ભાનપુર ગ્રામ પંચાયતની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે તેની અરજી કરેલી હતી અને આજે તાલુકામાંથી ટીમ આવી હતી અને જ્યારે ટીડીઓ સાહેબ આવ્યા ત્યારે અમે ચર્ચા કરતા હતા અને સરપંચશ્રીના પિતા સીધા આવીને મને થાપોલ મારી અને થાપોલ મારીને કીધું કે તને ગામથી મારી નાખીશ અને ગાડી સળાવી મારી નાખી એવી ધમકી આલી। એના પછી દુકાન ફળિયા ટોયલેટ તપાસ કરીએ, એના પછી એક બીજું બોડીવાળું તળાવ જે કામોની તપાસ કરી છે, બીજા કોઈ પછી તપાસ કરી એવું કહી અને તાલુકા વિકાસ અધિકારી સીધા આ ધાનપુર જતા રહ્યા। તો ત્યાં કેટલા કામોની તપાસ કરી? 2 જ કામો તપાસ કરી। તમે કેટલા કામોની અરજી આપી હતી? 13 કામોની। એટલે કેટલા કામો એમાં બાકી કેમ તપાસ પૂરી નહીં કરી? હવે એમાં જે આ ઝઘડો થયો એના માટે। કોની જોડે ઝઘડો થયો? સરપંચશ્રી દ્વારા। ઓકે, શું નામ તમારું? પરમાર સરદારભાઈ અમનસિંહ, પંચાયત કે લાગે? ભાણપુર। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।